योग वशिष्ठ उत्तर रामायण 957। जय श्री वशिष्ठ मुनि। वशिष्ठ जी पूर्ण पुरुषोत्तम महापुरुष केवा होय तेનું વર્ણન કરતા કહે છે, જે મહાપુરુષમાં અજ્ઞાનરૂપી આવરણ પાતળું પડી જાય છે। આ અજ્ઞાનરૂપી આવરણ એટલે શું? હું દેહ છું અને તેમાં અગર મારો અહંકાર છે આ દેહમાં, તો આ અજ્ઞાન કહે છે। આ જ આવરણ રૂપ છે સત્ય પ્રગટ થવામાં, જેની સર્વ ઈચ્છાઓ શમી ગઈ છે। હવે આ મહાપુરુષ જાગૃત રહેતા હોવાથી નથી ભૂતકાળ કે નથી ભવિષ્યકાળ, વર્તમાનમાં જ્યાં શરીર ત્યાં તે, આમ કરીને ઈચ્છા જ્યારે ઊભી થાય છે તેને જોવે છે અને જાગ્રત અવસ્થામાં સાક્ષી ભાવે જ્ઞાનના ઉદયથી તે અનાયાસ શાંત થતા જણાય છે। રસગુલ્લું જમવામાં આવ્યું, 1 મિનિટથી ઓછા ટાઈમમાં મોંમાંથી સરકી આ જ રસગુલ્લું સ્વાદહીન થઈ જાય છે। આ આપણો અનુભવ છે। વધારે ભોગ કરવા જાય તો ડાયાબિટીસ થાય। આમ વિવેક ઊભો કરી પોતાને આ મહાપુરુષ ઈચ્છા મુક્ત કરે છે, પરંતુ જ્યારે ક્ષણમાં ભોગ આવે તો ઉપર જણાવ્યા મુજબના વિવેકથી જ ઉપભોગ પણ કરી લે છે। જેનામાં નિષ્કામતાનો ઉદય થયો છે। નિષ્કામતા એટલે કોઈ પણ કર્મનો આરંભ ન કરનાર। નિષ્કામતા કોને કહેવાય? કોઈ પણ કર્મનો આરંભ ન કરનાર। કર્મ પ્રત્યે કામુકતા એટલે કે મોહિત થતા નથી આ મહાપુરુષ, વિવેકી પુરુષ। કર્મ પૂરું થતાં તે પ્રત્યે પુનર્માગણી નથી થતી, આને નિષ્કામતા કહેવાય। ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને તો આ બધું જ કીધું છે। આ બધાને જો વિવેકથી વિગતવાર સમજવામાં આવે, મને એમ લાગે છે કે આપણે માત્ર ગીતામાંથી જ આચરણ કરવાનું શરૂ કરીએ તો જેને આપણે મોક્ષ કહીએ છીએ એ મેળવતા વાર ન લાગે। અને આપણે કેમ ગીતાજીને મહત્ત્વ નથી આપતા અને એને આચરણમાં મૂકવા માટે વિગતવાર સમજતા નથી, એ કંઈ ખ્યાલ આવતો નથી। આવા પુરુષ જ્ઞાનરૂપી અમૃત વડે પૂર્ણ થઈ જાય છે। પૂર્ણ પુરુષોત્તમ પોતાની આનંદમય નિરતિશય સ્વરૂપ સત્તાથી ઝળકે છે। અતિશયોક્તિ નહીં, અતિરેક્ત નહીં, એવા આનંદમય, આનંદમાં મય રહેવાવાળા, આ કૃપાથી સ્થિતિ આવે છે। કારણ આનંદ એનો સ્વભાવ છે, એમાં ભરતી ઓટ નથી, સ્થિર છે, નિર્દોષ આનંદ છે। આવા વિવેકી પુરુષ તો ચંદ્રની જેમ શોભે છે, સંદેહ મુક્ત, મહાબળવાન, બ્રહ્મલોકનો પવન જેમ સ્પર્શ માત્રથી મનુષ્યને પવિત્ર કરી દે છે, આ પણ આપણને અનુભવ જ છે। ચારધામની જાત્રા દરમિયાન મનમાં પવિત્રતા જ કેમ અનુભવાય છે? સંસારના વિચાર નથી આવતા, કોઈ પાપી વિચાર નથી આવતા, જેને આપણે પાપ ગણીએ છીએ એવા કોઈ વિચાર આવતા નથી, એવા કોઈ વિચાર જન્મતા પણ નથી। આ બધું આપણને અનુભવ છે જ। બસ આ જ રીતે અંદરની શીતળતા જેને પ્રાપ્ત છે, આવા જ્ઞાનનિષ્ઠ મહાપુરુષના સ્પર્શ તો શું, સાનિધ્યમાં પણ આપણને શાંતિ અનુભવાય અને પવિત્રતા દેખાય। આપણામાં દેખાય પવિત્રતા, એમનામાં તો દેખાય, એમનામાં તો છે, અને એનો આપણને કરંટ આવે અને આપણામાં પવિત્રતા દેખાય, અને એ જે જગ્યા હોય એ જગ્યામાં પવિત્રતા અનુભવાય। આ પણ અનુભવ કરે જ છે। આમાં પાછા આટડીવાળા ન ચાલે। હવે અહીં વશિષ્ઠજી
સ્વપ્નની વાત કરતાં કહે છે કે આપણને સ્વપ્નમાં કોઈ વાંજણી બેનને ત્યાં પુત્ર જન્મે એવું સ્વપ્ન આવે તો જાગતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ સ્વપ્ન મિથ્યા સાબિત થઈ જાય છે, કારણ કે વાંજણીને પુત્ર હોય જ નહીં, આ તો સ્વપ્ન છે, તો આ મિથ્યા જ હોય. તેમ કરીને વશિષ્ઠજી કહે છે કે સૃષ્ટિના જે કંઈ અનુભવો છે તે આટલા જ મિથ્યા લાગશે. જો જ્ઞાન પકડાઈ ગયું હશે તો અસત્ય રૂપે જ દેખાય છે, ભ્રાંતિરૂપ અનુભવનો વસ્તુભાવ જ છે. ફરીને વશિષ્ઠજી અદ્ભુત વાત કરે છે, કહે છે કે આ સંસાર કે જે અસત્ય જ છે તેની અંદર બંધન મોક્ષ એવા શબ્દો તથા તેના અર્થો કોના આશ્રયે રહે છે, કોનાથી ઉત્પન્ન થાય છે? આપણે સૌ થોડું વિચારવા જેવું તો છે જ, કારણ આ શબ્દો સંસારની ઉપજ છે તથા સંસાર તો અસત્ય, મિથ્યા અને સ્વપ્ન સમાન છે, તો એમાંથી જ ઉદ્ભવેલા આ શબ્દો. હવે કહો કે આ શબ્દોની વાચ્ય રૂપ અર્થની સિદ્ધિ કેવી રીતે થાય, જે સ્વયં પોતે અશુદ્ધ છે, જે સ્વયં પોતે મિથ્યા છે? આ જગતને તો જો બ્રહ્મના અધિષ્ઠાને જોઈએ તો જગત સત્ય છે, પરંતુ સાથે સાથે ઉત્પત્તિ સ્થિતિ રહિત થઈ જાય છે. જો આ જગતને બ્રહ્મના અધિષ્ઠાને જોઈએ તો જગત સત્ય લાગે, પરંતુ એની ઉપસ્થિતિ અને સ્થિતિ રહિત થઈ જાય છે, કારણ કે બ્રહ્મની સ્થિતિ ઉપસ્થિત છે જ, અનાદિ. અને તેમ કરીને આ જગત વાસનાના આશ્રયથી નથી, પરંતુ હવે જો જગતને બ્રહ્મરૂપ ન માનીએ તો હું અને જગત દ્વૈત ઊભું થાય છે. આ બેની અને બંનેની વાસ્તવિક સત્તામાં સ્થિતિ જણાતી નથી. એટલે અહંકાર, સુખ દુઃખ સર્વે જુદા જુદા રૂપે દેખાતા છતાં પણ કેવળ ચૈતન્ય રૂપ જ જણાય છે. તે આમ આત્મ સ્વરૂપમાં શાંત થયાનો જ વસ્તુભાવ છે. આમ જે મહાપુરુષને આત્મ સ્વરૂપનો અનુભવ કે અનુભૂતિ છે તેવા વિવેકી પુરુષને આ સૃષ્ટિ ભિન્ન છે એવો ભાવ થતો જ નથી. વશિષ્ઠજી એક એવી વાત કહે છે જે આપણે રોજ અનુભવ કરીએ છીએ, છતાં પ્રશ્નો કેમ જાગતા નથી, સંશયો કેમ થતા નથી? તેઓ કહે છે કે સુષુપ્તિ અવસ્થા એટલે કે ગાઢ નિંદ્રાની અવસ્થામાં જાગ્રત કે સ્વપ્નના વિષયો દેખવામાં આવતા નથી. આ આપણો અનુભવ છે. અરે શરીર ભાન પણ હોતું નથી હોતું કાળનું ભાન, કે નથી લિંગનું ભાન હોતું. ગાઢ નિંદ્રામાં ક્યાં કાંઈ હોય છે, હું પુરુષ કે સ્ત્રી? ત્યારે જાગ્રત કે સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિ અવસ્થાનો અનુભવ સંભવ બનતો નથી. સ્વપ્નમાં દોડાદોડી હોય છે, જાગતા જીવનમાં દોડાદોડી હોય છે, એમાં સુષુપ્તિનો અનુભવ સંભવ નથી બનતો. આમ સ્વયં સિદ્ધ છે કે આ ત્રણેય અવસ્થાઓ જે છે એમાં પરસ્પર વિષયો હોતા નથી. બરોબર આ જ રીતે નિર્વિષય એવા ચૈતન્યમાં કોઈ પણ વિષય રહી શકતો નથી. તો બંધ મોક્ષ ક્યાંથી રહે? બંધન ક્યાંથી રહે? મોક્ષ ક્યાંથી રહે? આમ બંધન અને મોક્ષ પણ ભ્રાંતિરૂપ જ થઈ જાય છે. તો ચૈતન્યમાં ત્રણેય અવસ્થાઓ જાગતા જીવન, સ્વપ્ન, સુષુપ્તિ પણ નથી. માત્ર તેનું શુદ્ધ બ્રહ્મ, પરબ્રહ્મપણું, હોવાપણું અસ્તિત્વમાં છે. હવે આગળ વિસ્તૃત વાત કરતાં કહે છે કે જ્યારે જ્ઞાની વિવેકી પુરુષ સાક્ષી રૂપે જીવે છે ત્યારે તેના જીવનના અનુભવો પણ ભ્રાંતિથી થયેલ જ્ઞાનરૂપ એટલે કે અસત્ય ઠર્યાથી ભ્રાંતિનું પણ અસ્તિત્વ હવે જણાતું નથી. તો સાક્ષી રૂપે આનંદ અનિર્વચનીય, ન વર્ણી શકાય તેવો આનંદ સાક્ષી રૂપે અનુભૂતિમાં આવે છે. એનું કારણ શું? આપણા સર્વેની અંદર સાક્ષી ચૈતન્ય પરમ પ્રિય થઈ વાસ કરે છે, વાસ કરતા હોય છે. આ સાક્ષી ચૈતન્યનો જ આનંદ બીજા પદાર્થમાં પ્રતિબિંબિત થઈ આનંદ પરમાનંદને અનુભવમાં લાવે છે, અનુભૂતિમાં લાવે છે. પણ હા, આ ભૌતિકથી પર હશે એટલે તેનું વર્ણન સંભવતો નથી જ. આપણે જોઈએ છીએ કે હરે કૃષ્ણવાળા, ઇસ્કોનવાળા
જેવું નાચી કૂદીને કંઈક આવા આનંદની અભિવ્યક્તિ કરે છે. ખરા, બરાબર ને? આમ શાંત થઈને રહેવું તે જ મોક્ષ છે. હવે હે રામ, તમે બુદ્ધિ વડે આત્માની અંદર વિચાર મૂકી તમને જે સારું લાગે તે તમે ભલે ખુશીથી સુખેથી કરો.